નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 જેમાં ગુજરાતી જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર એકમ છે 11મો, દૂર શું અને નજીક શું। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો તેમાં પહેલું છે, હોડી કઈ દિશા તરફ ગતિ કરી રહી છે? તો તેમાં ક આવશે, ઉત્તર આવશે। ત્યાર પછી બીજું છે, હોડી તારલાને ટાળી કઈ રીતે આપે છે? તો એમાં અ આવશે, હસીને। ત્યાર પછી ત્રીજું છે, થાંભલાના જેવું ઊંચું ચણતર એટલે મિનારા આવશે, એટલે એમાં ક આવશે। ચોથું છે, કૂદી કૂદીને દે તારલાને તાલી, હંસત મતવાલી પંક્તિમાં રેખાંકિત શબ્દનો અર્થ, એટલે મતવાલીનો શબ્દ અર્થ થશે મદમસ્ત, અ આવશે। ત્યાર પછી પાંચમું છે, ઝીણું ઝીણું મરકે ખાલી જગ્યા એટલે, તો કે મંદ મંદ હસવું આવશે, ક આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી પ્રશ્ન 2 નંબરનો આવે છે, નીચે આપેલા શબ્દોના પ્રાસયુક્ત શબ્દો લખવાના છે। તો તેમાં પહેલું છે, કિનારા તો મિનારા, ફરકે તો મરકે, ફૂલ્યા તો ખુલ્યા, તાલી તો મતવાલી, ખુલે તો ઝૂલે અને રમતી તો ભમતી થશે। વિદ્યાર્થી મિત્રો, પ્રાસવાળા શબ્દો અહીંયા લખેલા છે, તમે પણ લખેલા જ હશે, ચેક કરી લેજો। ત્યાર પછી પ્રશ્ન 3 છે, કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધીને લખવાના છે। તો આ કોષ્ટક આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જે નીચે શબ્દો છે તેના સમાનાર્થી શબ્દો આમાંથી શોધી અને લખવાના છે, તમે એમાં રાઉન્ડ કરી દેજો। જો અહીંયા છે તો કે પહેલું છે, ભૂમિ તો જમીન થશે, બીજું વાયરો તો પવન, હોડી તો નાવ, ચોથું છે, નજીક તો પાસે, અને પંથ તો રસ્તો અથવા માર્ગ થશે। તમે પણ જે સમાનાર્થી શબ્દો લખેલા હોય ચેક કરી લેજો અને કોષ્ટકની અંદર જો ચક્કર કરી દેજો। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, આપેલા ચિત્રને ધ્યાનમાં રાખી કાવ્ય રચના કરવાની છે। તો અહીંયા જંગલનું ચિત્ર આપવામાં આવ્યું છે, એક હાથી છે, જીરાફ છે, વાંદરા છે, મગર છે, હરણ છે અને સિંહ પણ છે, અને ઘણા બધા વૃક્ષો પણ છે અને નાગ પણ છે। તો આ ચિત્ર ઉપરથી મેં એક કાવ્ય રચના કરી છે, તમે તમારી રીતે પણ કરી શકો છો, તે જોઈએ આપણે। હાથીની સૂંઢ જંગલની શોભા વધાવે, વાંદરો ઉછળે વૃક્ષની ડાળે હલાવે, જીરાફનું ઊંચું માથું ઝાડ પર માળે, સિંહ ગરજતો જંગલને રાજ માનવે, મગર તળાવમાં શાંત રહે સજાગ। ત્યાર પછી છે, શાહમૃગ દોડે જાણે પવનનો મોતાજ, સાપ હળવેથી ઝાડની ડાળી પર સરકે, વૃક્ષો તળાવની ગાથાથી જંગલ ચમકે। આ રીતનું કાવ્ય તમે પણ તમારી રીતે બનાવી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 આવે છે, નીચે આપેલી પંક્તિઓનો ભાવાર્થ લખવાનો છે। તો પહેલું છે, છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા, કે હોડીને દૂર શું નજીક શું। તો તેનો અર્થ એટલે કે પંક્તિનો ભાવાર્થ જોઈએ। તો તેમાં અહીંયા મેં લખેલો છે, જે સફરે નીકળે છે તેને, તે ભલેને ભૂમિના કિનારા છોડે, દૂર દરિયા પાર જાય, એટલે કે છોડે શહેરના ગગનચુંબી મિનારા। ભલા જે સફરે નીકળે છે તેને, એટલે કે દૂર કે નજીકના ભેદ રહેતા નથી। ત્યાર પછી આગળ છે 2 નંબરનું, તો તેની અંદર કોઈ રસ્તો ન સૂઝે તો કોઈ રસ્તો તું શોધી લે, ઊભા રસ્તા વચાળે રહી જવાથી ઘર નહીં આવે। તો તેનું આપણે ભાવાર્થ જોઈએ તો, જ્યારે તમને રસ્તો ન સૂઝે તો ત્યારે તારે રસ્તો જાતે જ શોધવાનો છે। જ્યારે કોઈ મુશ્કેલી આવે તો રસ્તા વચ્ચે ઊભો રહી જવાથી, એટલે કે મુશ્કેલીમાં સ્થગિત થઈ જવાથી ઘર સુધી નહીં પહોંચી શકાય। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 6,
પ્રશ્નોના ઉત્તરો લખો. તેમાં છે પહેલો પ્રશ્ન, તમે નાવડી ક્યાં ક્યાં જોઈ છે? બીજું છે, તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે? ત્રીજું છે, કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમને શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો છે તેને આપણે કોમ્પ્યુટરાઇઝ જોવાના છે, તો ચાલો તે પણ જોઈએ. પહેલો પ્રશ્ન છે, તમે નાવડી ક્યાં ક્યાં જોઈ છે? એટલે નાવડી એટલે હોડી થશે વિદ્યાર્થી મિત્રો. મેં નાવડી અમદાવાદના કાંકરિયા તળાવમાં, સાબરમતી નદીમાં, દ્વારકા દરિયામાં, બેટ દ્વારકા નાવડીમાં બેસીને ગયો હતો. આબુના નકી લેક તળાવમાં, આ ઉપરાંત ટીવીમાં પણ ઘણીવાર જોઈ છે. ત્યાર પછી 2 નંબરનો પ્રશ્ન છે, તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારી રીતે પણ તમે લખેલો હશે, એટલે ચેક કરતા હોય તો તમે આ પ્રશ્નનો જવાબ અને તમારો અને મારો બે અલગ હોઈ શકે. મેં મોટરસાઇકલમાં, રિક્ષામાં, બસમાં, રેલગાડી એટલે કે ટ્રેનમાં વગેરે વાહનોમાં બેસીને મુસાફરી કરી છે. આ ઉપરાંત મારા ગામમાં સાયકલ પર, ઘોડાગાડીમાં અને બળદગાડીમાં પણ મુસાફરી કરી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમે શું કરશો? તો જવાબ છે, કોઈ મને નાવડી ચલાવવાનું કહે તો મને નાવડી ચલાવતા આવડતી નથી, એટલા માટે હું એકલા નાવડી ચલાવવાનું નહીં, પરંતુ જો કોઈ વ્યક્તિ નાવડી ચલાવવાના જાણકાર હોય તો હું તેની સાથે રહીને નાવડી ચલાવતા શીખું અને નાવડી ચલાવવાનો પ્રયત્ન કરું. જેવી રીતે તે નાવડી ચલાવે અને મને માર્ગદર્શન આપે તે રીતે હું કાર્ય કરી અને નાવડી ચલાવું. પ્રશ્ન 4 છે, તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો અને કેમ? જવાબ છે, નાવડીમાં બેસતી વખતે લાઈફ જેકેટ પહેરવું જોઈએ, હવામાનની સ્થિતિ તપાસવી જોઈએ અને બોટમાં સુરક્ષાના સાધનોનું નિરીક્ષણ કરી લેવું જોઈએ, તપાસવું જોઈએ. એક સમયે એક વ્યક્તિ બોટ પર ચડવું, વજનની સમાંતર રૂપે રહે તે રીતે એક બાજુ નમી ન જાય તેવી સ્થિતિ જાળવી બેસવું જોઈએ. બાળકોનું કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ અકસ્માત ન સર્જાય. ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે દરિયા કિનારે જાઓ છો ત્યાં શું જોયું છે? હા, મેં દરિયા કિનારો જોયો છે. મેં સુરતમાં ડુમ્મસ, દ્વારકા તથા બેટ દ્વારકા, મહુવામાં ભવાની મંદિર, સોમનાથ વગેરે જગ્યાએ દરિયા કિનારો જોયો છે. દરિયા કિનારે મેં નાસ્તાના વિવિધ સ્ટોલો તથા ઘોડેસવારી અને ઊંટ સવારી કરતા લોકો જોયા છે. દરિયા કિનારે લોકો ફોટા પડાવે છે તે જોયા છે. દ્વારકાના દરિયા કિનારે ગોમતી ઘાટમાં માછલીઓ પણ જોઈ છે. ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન છે કે જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું કરશો? તો જવાબ છે, જિંદગીમાં મેં નક્કી કરેલું હોય ધ્યેય છે તે સરકારી નોકરી છે. તે મેળવવા માટે હું અથાગ પ્રયત્નો કરીશ. વિવિધ જગ્યાઓથી જ્ઞાન મેળવી અને કઈ રીતે તૈયારી કરી શકાય તે બધી માહિતી મેળવી અને હું ખૂબ જ ખંત અને ઉત્સાહથી મહેનત કરીશ અને સરકારી નોકરી લઈશ. તેમાં મને જો નિષ્ફળતા પણ મળે તો પણ હું નિરાશ થયા વગર મહેનત કરતો રહીશ અને સરકારી નોકરી લઈશ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 છે, નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરો છે તમારે કેટલી મિનિટમાં અથવા કેટલી સેકન્ડમાં વંચાઈ જાય છે તે તમારે નોંધવાનું છે. આનું વાંચન કરતાં લગભગ ગણીએ તો 97 શબ્દો છે તે 1 મિનિટની અંદર વાંચન સમય લેશે. એમાં પહેલા પ્રયત્ન 58 સેકન્ડ, બીજામાં 54 અને ત્રીજામાં 51. વિદ્યાર્થી મિત્રો, તમારે વાંચવાનું છે અને તમારી રીતે આની નોંધ કરવાની છે જેથી કરીને તમને પણ ખબર પડે કે તમારે આ ફકરો વાંચતા કેટલી મિનિટ અથવા કેટલી સેકન્ડ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવીને લખવાના છે. તો પેલું છે, ભરૂચની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે. તો અહીંયા આપણે પ્રશ્નો બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો. જવાબ આપવામાં આવ્યો છે. તો પહેલો પ્રશ્ન બનાવ્યો છે, ભરૂચનું શું ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાર પછી બીજું છે, ક્યાંની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે અને ત્રીજું, ભરૂચની સિંગ કેવી છે. આ રીતના 3 પ્રશ્નો બનાવેલા છે. ત્યાર પછી છે, ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે. તેમાં છે પહેલું, કયા વારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે. બીજું છે, ગુરુવારે કયા દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે. ત્રીજું છે, ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે શું છે.
ત્યાર પછી આ જ રીતે ત્રીજું છે ગંગા ભારતની સૌથી મોટી નદી છે. આ જવાબ છે તો તેના ઉપરથી પ્રશ્નો બનાવવાના છે. તો તેમાં જોઈએ ભારતની સૌથી મોટી નદી કઈ છે. બીજું છે ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે. અને ત્રીજું છે ગંગા ભારતની કેવી નદી તરીકે ઓળખાય છે. આ રીતે આપણે આના પ્રશ્નો બનાવી શકાય. ત્યાર પછી 4 નંબરે છે તે જોઈએ તો ગાંધીનગર શહેર, ગાંધીનગરને હરિયાળી નગરી કહે છે. તો તેના પ્રશ્નો છે કે ગુજરાતના કયા શહેરને હરિયાળી નગરી કહે છે. બીજું છે ગાંધીનગરને કેવી નગરી કહે છે. અને ત્રીજું ગાંધીનગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. આ રીતે આપણે પ્રશ્નો બનાવી શકાય. ત્યાર પછી 9 નંબરનો પ્રશ્ન, આપેલી પંક્તિઓ આડી અવળી છે, યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખવાની છે. તો તેમાં પહેલું છે સઢ એકવાર ફૂલ્યા ભર્યા, તો એકવાર સઢ ભર્યા ફૂલ્યા. બીજું છે આગળા તે આભના સામે ખુલે, તો સામે આભના તે આગળા ખુલે. ત્રીજું છે તારલાને દે કૂદી કૂદી તાલી, તો કે કૂદી કૂદી દે તારલાને તાલી. ચોથું છે વીંજણે કદી રમતી ઝંઝાને, તો કદી ઝંઝાને વીંજણે રમતી. પાંચમું છે બીજ કલા આજ ઉપડી દેખીને, તો કે આજ બીજ કલા દેખીને ઉપડી. આ રીતે આડાવડા હતા તેને આપણે યોગ્ય ક્રમમાં લખેલ છે. ત્યાર પછી છે પ્રશ્ન 10, આપેલા વાક્યોમાં સંયોજક સુધારી વાક્ય ફરીથી લખવાનું છે. તો તેમાં પહેલું છે નોળિયો સાપ કરતાં વધારે ચાલાક પણ ચપળ હોય છે. તો તેમાં આપણે ફરીથી લખીએ તો નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. બીજું છે તમે જૂનાગઢ પહોંચ્યો કે સાસણ, તો તમે જૂનાગઢ પહોંચ્યો એટલે સાસણ. ત્રીજું છે મારો નંબર આવ્યો અને એ મને પીરસતો ન હતો, તો મારો નંબર આવ્યો પણ એ મને પીરસતો ન હતો. ત્યાર પછી 4 નંબરે છે કે ભાઈ તદ્દન સાદું પરંતુ સગવડવાળું ઘર હતું, તો તદ્દન સાદું છતાં સગવડતાવાળું ઘર હતું. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.